નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિડજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તમારી સમક્ષ એક નવો આરોગ્યને લગતો વિડીયો લઈને આવ્યા છીએ. આ વિડીયોનો વિષય છે પેટનો ગેસ. ગેસ થવા માટે મુખ્ય એવા 3 કયા કારણ જવાબદાર છે? ગેસ થાય ત્યારે વ્યક્તિના શરીરમાં શું શું તકલીફ થાય છે અને આયુર્વેદે આ ગેસને દૂર કરવા માટે કેવા સરળ પ્રયોગો બતાવ્યા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવા જ આરોગ્યને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરો. આપણું શરીર વાયુ, પિત્ત અને કફ એમ 3 દોષોનું બનેલું છે. આમાં વાયુના 5 પ્રકાર છે: પ્રાણવાયુ, ઉદાનવાયુ, વ્યાનવાયુ, સમાનવાયુ અને અપાનવાયુ. આમાંનો અપાનવાયુ કે જે શરીરમાં ઉપરથી નીચેની બાજુ ગતિ કરે છે અને તેનું મુખ્ય કાર્ય શરીરમાં રહેલા મળ, મૂત્ર, શુક્ર, આર્તવ અને ગર્ભને શરીરમાંથી બહાર કાઢવાનું છે. જો કોઈ કારણસર આ અપાનવાયુની દૃષ્ટિ થાય અથવા અપાનવાયુની ગતિ નીચેથી ઉપરની બાજુ થાય એટલે કે અવળી ગતિ કરે, તેને આયુર્વેદના ગ્રંથોમાં ઉદાવર્ત એવું નામ આપવામાં આવ્યું છે, જેને આપણે સરળ ભાષામાં ઊંધો ગેસ ચડ્યો એવું કહીએ છીએ. ગેસ થવાના મુખ્ય 3 કારણો છે: કબજિયાત, વેગધારણ અને આહાર દોષ. આપણે ત્યાં કહેવત છે કે જેનું પેટ સાફ તેના બધા રોગો માફ. ઘણા બધા લોકોને ખૂબ જ લાંબા સમયથી કબજિયાત રહેતી હોય છે. આવા લોકોમાં પેટમાં ગેસ થવો કે પેટમાં આફરો ચડવો તે ખૂબ જ સામાન્ય સમસ્યા હોય છે. આયુર્વેદ કહે છે કે વેગ સંધાણમ અનારોગ્ય કરણામ, એટલે કે આપણા શરીરમાં ઉત્પન્ન થતા મળ, મૂત્ર, ઊંઘ, છીંક, ઉધરસ જેવા 13 પ્રકારના વેગોને જો રોકી રાખવામાં આવે તો તે શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. આથી જ આવા વેગો જ્યારે શરીરમાં ઉત્પન્ન થાય ત્યારે ઉચિત સમયે તેનો ત્યાગ કરવો જોઈએ. ગેસ થવા માટે ત્રીજું અને અગત્યનું કારણ છે આપણા આહાર અને વિહાર. આપણે જમવામાં વાલ, વટાણા, ચણા, ચોળી, તુવેર દાળ જેવા કઠોળ, બટાકા, ગુવાર, જાંબુ, પાપડી જેવા વાયુનું વર્ધન કરનારા આહાર દ્રવ્યો જો વધુ પ્રમાણમાં લઈએ તો તે પેટમાં ગેસ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. આ ઉપરાંત વધુ પડતો શ્રમ, રાત્રિ જાગરણ, ચિંતા કરવી, મનન, ચિંતન વગેરે પણ ગેસ થવા માટે જવાબદાર કારણ છે. વૃદ્ધાવસ્થા આવતા વ્યક્તિની પાચન શક્તિ ખૂબ જ નબળી પડે છે. પરિણામે વધુ વયના લોકોને પેટમાં ગેસ થવાની સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે. આવા બધા કારણોથી જ્યારે વ્યક્તિને ગેસ થાય છે ત્યારે વ્યક્તિ બેચેની અનુભવે છે, છાતીમાં દુખાવો, હૃદયમાં દુખાવો, પેટમાં દુખાવો, મનની ચંચળતા, ઉબકા અને અનિદ્રા જેવી સમસ્યાનો શિકાર બને છે. વ્યક્તિને જો ગેસનો રોગ ખૂબ જ જૂનો થઈ ગયો હોય તો વ્યક્તિને ઘણી વખત ઉલટી થવી, માથું દુખવું, હેડકી આવી, ખાલી ઉધરસ અને ચિત્તભ્રમ જેવા લક્ષણો પણ તેમાં જોવા મળે છે. આથી વ્યક્તિએ સૌ પ્રથમ જે કારણથી ગેસ થયો હોય તે કારણને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આયુર્વેદમાં ગેસ માટે ઘણા ઔષધો બતાવેલ છે. જો ગેસ કબજિયાતથી થયો હોય તો તે કબજિયાતને દૂર કરે અને અપાન વાયુનું અનુલોમન કરે તેવા ઔષધો જેમ કે હરડે, દિવેલ, શિવાક્ષાર પાચન ચૂર્ણ જેવા ઔષધો લેવા જોઈએ. આ ઉપરાંત હિંગવાષ્ટક ચૂર્ણ, લવણ ભાસ્કર ચૂર્ણ, લસુણાદી વટી, અભયારીશ જેવા ઔષધો પણ યોગ્ય વેદની સલાહ મુજબ લેવા જોઈએ તો ઉત્તમ પરિણામ મળે છે. મળને રોકવાથી થતા ગેસમાં આચાર્ય ભાવમિશ્રએ ફલવર્તીનો પ્રયોગ બતાવ્યો છે, જેને આજે આપણે સપોઝિટરી એવું કહીએ છીએ. આવી ફલવર્તી મળના અવરોધને દૂર કરી અને વાયુનું અનુલોમન કરે છે. આથી તે ગેસમાં તરત આરામ આપે છે. આવી સિંધાલુણ, હિંગ અને મધમાંથી બનતી ફલવર્તી ઘી સાથે લગાવીને ગુદા માર્ગે પ્રયોગ કરી શકાય છે. આમ યોગ્ય ઔષધ સાથે વ્યક્તિએ પોતાની પાચન શક્તિ સુધરે તેવો આહાર જેમ કે હિંગ, લસણ, લીંબુ, સિંધાલુણ, સંચળ, અજમો, સુવાદાણા જેવા દ્રવ્યોનો વધુ પ્રમાણમાં પ્રયોગ કરવો જોઈએ અને જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાની ટેવ પાડવી જોઈએ. જો આટલું કરશો તો પેટમાં થતા ગેસથી તમને ચોક્કસ છુટકારો મળશે. જય ધન્વંતરી.